હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂજા ક્લાસીસ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં એક્ઝામ્પલ 9 જોવા જઈ રહ્યા છે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ, શું કીધું છે, ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? બરાબર. હવે આપણને પૂછ્યું છે કયું પદ 0 થાય, તો આપણે લખવાનું કે ત્રીજું પદ, બરાબર, ત્રીજું પદ 4 છે એટલે a3 બરાબર 4. ત્રીજું પદ 4 છે અને નવમું પદ 8 છે, પણ કેવું છે, -8, તો a9 બરાબર કેવા થશે, -8. રાઈટ. હવે તમને કીધું શ્રેણીનું કયું પદ 0 હોય, કયું પદ કીધું છે એટલે આપણે લખીએ કે an બરાબર 0. બરાબર. એમ કીધું an 500મું પદ શોધો તો an બરાબર 500 થાય. બરાબર. અહીંયા કીધું હોય કે કયું પદ 400 થાય તો an બરાબર 400 થાય. અહીંયા આપણને કીધું છે કયું પદ 0 થાય તો an બરાબર 0 લખાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, જે પદ કીધું હોય તે આપણું an થશે. હવે nમું પદ આપણે શોધવાનું છે, n આપેલું નથી. બરાબર. ઓકે, તો હવે a3 બરાબર 4 છે તો આપણે અહીંયા લખાય an વાળું સૂત્ર વાપરશું તો an બરાબર 4 અને am બરાબર કેટલી મોટી સંખ્યા હોય એને m લેવાય ને નાની સંખ્યા હોય એને n લેવાય. તો a9 બરાબર 8 છે તો am આપણે કેટલા લેશું, m બરાબર હવે કેટલા લખશું, આપણે 8 લખવાનું. જો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું કે નાની સંખ્યા હોય ને એને આપણે an મળે તો an બરાબર 4 થઈ જશે. હવે m છે, m એટલે મોટી સંખ્યા કઈ, 4 અને 8માં, તો મોટી સંખ્યા 8 છે તો -8 લીધા. હવે આપણે d નું સૂત્ર મૂકી નાખશું તો am n. તો હવે તમે m કેટલા છે તમારી પાસે, -8 છે. ઓકે, અને n કેટલા છે તો કે -4 છે. ઓકે, હવે m - n, તો m કેટલા છે તમારી પાસે, જે મોટું હોય તે આપણે m કહેશું. તો મોટું શું છે, આ મોટી સંખ્યા છે તો આપણે m ની વેલ્યુ કેટલી લખવાની, અહીંયા 9 લખશું અને n ની વેલ્યુ કેટલી લખશું, a3, તો આપણે અહીંયા 3 લખશું. બરાબર. ઓકે, હવે તમે 8માંથી 4 કાઢો તો ઓછે વત્તા, પણ નિશાની મોટાની, તો 12 આવશે. 9માંથી 3 જશે તો કેટલા આવશે, 6 વધશે. બરાબર. 12 ભાગ્યા 6 કરો તો કે શું આવે, 2 6 12 અથવા 6 દુ 12, તો d કેટલી આવશે, વેલ્યુ 2. તો d ની કિંમત આપણને શું મળી ગઈ, -2 મળી ગઈ. ઓકે, હવે આપણે શું કરશું, ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ શું કીધું છે કે ત્રીજું પદ 4 થાય તો ત્રીજું પદ કઈ રીતે મળે, તો કે a + 2d બરાબર 4. તો a ના a, 2 ના 2, d ની વેલ્યુ કેટલી છે, -2 બરાબર 4. ઓકે, હવે તમે લખવાનું a બરાબર માઇનસ શું આવશે, 4 વત્તા ઓછા શું થાય, 2 દુ 4, પણ અહીંયા વત્તા ઓછા, તો અહીંયા 4 આવ્યા. આ 4 આપણે અહીંયા લખી નાખશું. બરાબર. a બરાબર આ 4 આપણે છે તે અહીંયા આવશે. આ -4 જ્યારે નીચે આવશે ત્યારે પ્લસ, તો 4 ને 4 કેટલા થઈ જશે, 8. તો એની વેલ્યુ શું મળી આપણને, 8 મળી ગઈ. હવે આપણે શું કરવાનું, આ જે સૂત્રમાં આપણે કિંમતો મૂકશું, an બરાબર a + n - 1d. તો an બરાબર શું થાય, તો કે an બરાબર 0 થાય. એની વેલ્યુ કેટલી છે, એની વેલ્યુ 8 છે આપણી પાસે. પ્લસ n - 1, n - 1 કેટલા છે, તો n - 1, કારણ કે એની વેલ્યુ આપેલી નથી. d ની વેલ્યુ આપેલી છે 2. હવે તમે જોશો 0 અને 8, તો તમે શું થશે,
-8 થઈ જશે. 0માંથી 8 કાઢશો તો શું વધશે? -8. n - 1 ના 1 અને 2 ના 2. આ જેવું પદ હતું એવું આપણે લખી નાખવાનું. હવે શું કરશો? ગુણાકાર છે, જ્યારે નીચે આવશે તો શું કરું? -8 ભાગાકારમાં આવી જશે અને આ 2 પણ શું થશે? ભાગાકારમાં આવી જાય. 8 શું હતા? ગુણાકારમાં હતા 8 અને 2. હવે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં આવી જશે. હવે n - 1 ના 1. હવે 8 ભાગ્યા 2 કરો તો શું થશે? 4. બરાબર, છેદ ઉડાવો. 8 ભાગ્યા 2 તો કેટલા આવે? 4 દુ 8. તો 4. આ -1 છે, જ્યારે નીચે આવે ત્યારે પ્લસ, બરાબર n. તો n ની વેલ્યુ શું આવશે? n બરાબર 5 આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. આવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલ તરત સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, અને થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.